આગળ ઉપર શું થશે કે પછી જે થાય કે અત્યારે તો આ તમે વાત ફેલાવો. અને રાજાને સમાચાર આપ્યા, જ્યોતિષીઓને બોલાવી અને મહારાણીએ એને પણ બધી વાત કરી. જ્યોતિષીઓ પણ ખોટી રજૂઆત રાજાને કરી, મહારાજ આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. વાજા વગાડવા લાગ્યા, ગામમાં જય જયકાર થયો. મહારાણી પુત્રીને બહાર કાઢતા નથી. જ્યોતિષીઓ મારફત રાજાને કહેવરાયું કે આ તમારા પુત્રને 12 વર્ષ સુધી જો કોઈનું પુરુષનું મોઢું બતાવશો તો એનો નાશ થશે. ઘરમાં ને ઘરમાં તેની પુત્રીને મોટી કરે છે. 2-4 દાસીઓ અને રાજના જ્યોતિષીઓ સિવાય કોઈને ખબર નથી. 12 વર્ષ થયા. કાશી રાજાએ ત્યાંથી લગ્ન પત્રિકા મોકલી. મહારાણી મૂંઝાયા કે હવે શું કરવું? છતાંય હજી પોતે કપટ ચાલુ રાખ્યું. દીકરીને દીકરાના વસ્ત્રો પહેરાવી દ્રવિડ દેશના રાજાએ જાનની તૈયારી કરી. છતાં પણ રાણીએ ન કહ્યું. દીકરીને દીકરા તરીકે બેસાડી વાજતે ગાજતે જાન લઈ અને કાશી દેશ નજીક આવીને ઉતારો કર્યો. 450 વર્ષ પહેલા બની ગયેલી ઘટના ગોપાલદાસજીએ આલેખી છે. અને જે રહસ્ય 12 વર્ષ સુધી છુપાયું એ રહસ્ય કાશીના પાદરમાં આવ્યા અને 5 દિવસ રોકાયા. ત્યાં ધીમે ધીમે આ વાત છે એ 12 દાસીઓએ કોઈને આ પ્રમાણે કહ્યું અને દાસીઓ પાસેથી વાત સાંભળી બીજાને ખબર પડી. એમ કરતા કરતા વાત કાશી દેશના રાજાને ખબર પડી કે દ્રવિડ દેશનો રાજા દીકરીની સાથે દીકરી પરણાવવા માટે મારી મશ્કરી કરવા માટે આવ્યો છે. લશ્કરને તૈયાર થવાનું કહ્યું કે દ્રવિડ દેશનો રાજા પોતાના મનમાં શું સમજે છે. લડાઈઓની તૈયારી થવા લાગી. જ્યાં લગ્ન હતા ત્યાં લડાઈઓની તૈયારી થવા લાગી. હાહાકાર થવા લાગ્યો. રાજાને દ્રવિડ દેશના રાજાને ખબર પડી કે આ કપટ તો અમારા ઘરમાંથી થયું છે. રાણીએ આ કપટ કર્યું છે. રાજા વિચારે છે શું કરવું હવે, કાંઈ સૂચતું નથી. અને એ વખતે કેટલાક વિદ્વાન બ્રાહ્મણોએ દ્રવિડ દેશના રાજાને કહ્યું કે તમે કાશીમાં પર્ણકુટી રાખી અને તુલસીદાસજી નામના મહાત્મા બિરાજે છે એની પાસે જાઓ. તમે કાંઈક રસ્તો એ મહાત્મા બતાવશે. રાજા કાશી દેશના બહાર ગંગાના કિનારે તુલસીદાસજીની કુટિયા હતી, ત્યાં ગયા. દોડીને તુલસીદાસજીના પગ પકડી લીધા કે હે મહારાજ હવે તો તમે બચાવો. શું થયું કે આવી બીના બની છે. અમારા મહારાણીએ ખોટી જાહેરાત કરી અને પુત્રીને પુત્ર કરીને અમે લગ્ન માટે આવ્યા છીએ. તુલસીદાસજી તો સંત હતા. કાશી દેશના રાજાને બોલાવ્યા. ત્યાં 2 રાજાઓને સામે બેસાડ્યા. પ્રશ્ન સાંભળ્યો મહાત્માએ. તુલસીદાસજી કહેવા લાગ્યા કાશી દેશના રાજાને કે આ પુત્રી છે એ કદાચ પુત્ર હોય તો તમે શું કરો તો ધામધૂમથી એમના લગ્ન કરી આપો. 9 દિવસનો સમય આપો મને. 9 દિવસ પછી તમારે લડાઈ કરવી હોય તો કરજો. કાશી રાજાએ 9 દિવસનો સમય આપ્યો. અહીંયા તુલસીદાસજીએ વેદિકા બનાવી. વેદિકા ઉપર રામાયણજીનું પુસ્તક પધરાવ્યું. પેલી જે દીકરી હતી કન્યા હતી અને સામે બેસાડી તુલસીદાસજી વક્તા બન્યા અને દીકરીને 9 દિવસ સુધી રામકથા સંભળાવવા લાગ્યા. 9મા દિવસની રામકથા આખી કાશીના સ્ત્રી પુરુષો ઉમટ્યા છે. હજારો માણસો ઉમટ્યા છે કે તુલસીદાસજી કંઈક વિચિત્ર ચમત્કાર કરવાના છે. 9મા દિવસે શ્રીફળનો હોમ થયો. પોથી ઉપર જે શ્રીફળ હતું એ શ્રીફળ પેલી કન્યાના ખોળામાં મૂક્યું તુલસીદાસજીએ. કપાળમાં ચાંદલો કર્યો અને એના કાનમાં તુલસીદાસજીએ રામ મંત્ર બોલી અને જ્યાં પાણી છાંટ્યું કે આખા જગતની વચ્ચે એ કન્યા હતી એમાંથી પુત્ર સ્વરૂપે પ્રગટ થઈ છે. જય જયકાર સભા થવા લાગ્યો છે.
રામાયણના પ્રતાપે 450 વર્ષ પહેલા તુલસીદાસજી આ ચમત્કાર કર્યો. કાશી રાજાએ પોતાની પુત્રી પરણાવી છે. એવી આ રામકથા ગોપાલદાસજી એનું માતમ લખે છે કે મહાત્મા તુલસીદાસજી આ ચમત્કાર કર્યો છે. 1631ની સાલમાં તુલસીદાસજીએ રામાયણની રચના લખી અને એ વખતે રામાયણ લખી એ વખતના વિદ્વાન બ્રાહ્મણો કાશીના હતા. એ બધાએ વિરોધ કર્યો કે અમારી પાસે 4 વેદ છે, પુરાણ છે, ઉપનિષદો છે, તમે આ રામાયણ છે એ રામાયણ મેં એને પ્રાધાન્ય આપતા નથી, એને ધર્મમાં સામેલ કરવાની રજા આપતા નથી. કાશીના રાજા પાસે ફરિયાદ કરવામાં આવી. બ્રાહ્મણો કે અમારા વેદ મોટા છે, અમારા શાસ્ત્રો મોટા છે, અમારા પુરાણ મોટા છે. કાશીના રાજાએ નિર્ણય કરવા માટે એવી કથા છે કે બધા વેદ પુરાણોના પુસ્તકો અને તુલસીદાસજીની લખેલી રામાયણ એ ભગવાન કાશી વિશ્વનાથના મંદિરની અંદર એ બધા પુસ્તકો મૂક્યા છે. જગત આખું ભેગું થયું છે, વિદ્વાનો, પ્રકાંડ વિદ્વાનો ભેગા થયા છે. કાશી વિશ્વનાથ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે હે મહારાજ, આનો નિર્ણય તું આપજે. રામાયણ વેદ પુરાણોના પુસ્તકો મંદિરમાં મૂકી મંદિરને સીલ કરવામાં આવ્યું, તાળું મારવામાં આવ્યું. ચાવી રાજાએ પોતાની પાસે રાખી બહાર સશસ્ત્ર ચોકી પર મૂકવામાં આવ્યો. અને 450 વર્ષ પહેલા એક ઘટના કાશીમાં બની છે. બીજા દિવસની સવાર થઈ, શું થશે લોકોને ઉત્કંઠા છે. સ્વયં રાજાએ આવીને મંદિરને ખોલીને બધાની હાજરીમાં, પંડિતોની હાજરીમાં, પંચની હાજરીમાં બધાએ જે અંદર પ્રવેશ કર્યો તો બધા જે ધર્મના પુસ્તકો હતા એની ઉપર તુલસીદાસજીનું રામાયણ હતું. રામાયણનું પ્રથમ પાનું ખુલ્લું હતું. એમાં ભગવાન શિવજીએ સત્યમ, શિવમ, સુંદરમ એવા 3 અક્ષર લખી અને રામાયણમાં સર્વશ્રેષ્ઠ જગતમાં જાહેર કરી છે. ત્યારથી બ્રાહ્મણો કાંઈ બોલી શક્યા નહીં, પંડિતો કાંઈ બોલી શક્યા નહીં અને રામાયણને એક ધર્મના મહાન પુસ્તક તરીકે ગણવામાં આવ્યું છે. એવું આ રામકથાનું પુસ્તક ગોપાલદાસજી એનું માતમ લખ્યું. આનંદ કાન નામના બ્રહ્મચારી હતા, એણે એ પુસ્તકને જેમ પ્રમાણપત્ર આપે એને પુસ્તકમાં સહી કરી આપી કે તુલસીદાસ, આજથી આ પુસ્તક તમારું રામકથા છે, એ જે તમે લખ્યું એ જગતમાં એનું પ્રમાણ મળી રહેશે. એવી આ રામકથાનું મહત્તમ ગોપાલદાસજી નામના મહાત્માએ આ પ્રમાણે લખ્યું છે. મહાત્મા તુલસીદાસજીએ આ રામકથા લખી અને જગતની અંદર રજૂ કરી છે. એ રામકથાની અંદર 7 કાંડ મૂકવામાં આવ્યા છે. રામાયણના 7 કાંડ છે. એ 7 કાંડને તુલસીદાસજીએ સરોવરની ઉપમા આપી છે. રામાયણ સરોવર છે અને સરોવરને 7 પગથિયા હોય એમ બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. તુલસીદાસજી કહે છે કે આ સરોવરમાં જો કોઈ સ્નાન કરશે, આ તીર્થ જેવું સરોવર છે. રામાયણને સરોવરની ઉપમા આપી. ગંગામાં જાઓ જેમ તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. પુરાણો પ્રમાણ આપે છે ગંગામાં એવી શક્તિ છે કે ગંગાના પાણીમાં તમે સ્નાન કરો તો તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય. એમાં રામાયણ રૂપી માન સરોવર છે. આ સરોવરમાં જો કોઈ આવીને સ્નાન કરે તો એના બધા પાપ બળી જાય છે. રામ નામમાં એવી તાકાત છે. રામ નામ એવું તો આ ભગવાન સીતારામની કથા
બાલકાંડથી આ કથાની શરૂઆત થાય છે. મહાત્મા તુલસીદાસજીએ બાલકાંડ માં શરૂઆતમાં 7 શ્લોક લખી અને આ કથાની શરૂઆત કરી છે. કથા શરૂઆત આપણે બપોર પછી કરવાની છે. આપણે માતમ ટૂંકમાં જોયું રામાયણજીનું. આ કથા 11 મંડળ વાળી બહેનોની કથા છે. એકાદશી મંડળ, એકાદશી 11 નું માધ્યમ. વ્રતોની અંદર 11 નું માતમ ખૂબ આપવામાં આવ્યું છે. 11 બે એકડા લખીએ એટલે 11 થાય. એક એ પૂર્ણ અંક છે. એક પૂર્ણ અંકની બાજુમાં બીજો પૂર્ણ અંક લખવામાં આવે તો એ એકાદશી થાય છે. અને એકાદશીનું વ્રત, બધા વ્રતોની અંદર એકાદશીનું વ્રત ખૂબ મહત્વનું છે. એ વ્રતનો પ્રભાવ પણ ખૂબ છે. એકાદશીના વ્રતનો પ્રભાવ દેશ ઉપર પડે છે, કાળ ઉપર આ પ્રભાવ પડે છે. એકાદશીનું વ્રત છે એ શાસ્ત્ર સંમત વ્રત છે. એકાદશીનું વ્રત છે એ જો દ્રઢતા પૂર્વક કરવામાં આવે, વ્રત આપણે બધા કરીએ છીએ, પણ જે આ એકાદશીનું વ્રત હું જે વાત કરું છું એ 11 વાળી બહેનોએ તો ખાસ તમારે સાંભળવાની છે. અને આપણે કથા 11 ની જ કરવાની છે. કથા આપણે એકાદશીની જ કથા કરવાની છે. દ્રઢતાથી જો આ વ્રત કરવામાં આવે, વ્રત અને પર્વ આ બે વચ્ચે ભેદ છે. 11 એને વ્રત કહેવાય, પૂનમ હોય એ વ્રત કહેવાય, બીજ છે એ વ્રત કહેવાય. આ બધા વ્રતના કક્ષાના છે. દિવાળીને વ્રત નો કહેવાય, દિવાળીને પર્વ કહેવાય, હોળીને પર્વ કહેવાય. આ વ્રત છે. અને એ વ્રત જો દ્રઢતાથી કરવામાં આવે તો આપણો દેહ જે 5 મહાભૂતનો બનેલો છે, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે દ્રઢતાથી 11 નું વ્રત કરવામાં આવે તો એ વ્રતથી દેહ શુદ્ધ થાય છે, આત્મા શુદ્ધ બને છે, સંકલ્પ શક્તિ વધે છે. વિધિ વિધાન પૂર્વક જો 11 નું વ્રત કરવામાં આવે તો ઈશ્વર પ્રાપ્તિ સરળતાથી થાય. એના માટે 11 નું વ્રત બતાવ્યું છે. જો વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે, કોઈ પણ વ્રત કરીએ આપણે તો એ વિધિ અને વિધાન બે વસ્તુ એમાં આવે છે. એ વ્રત કરવાની વિધિ, આ 9 દિવસ આપણે કથા કરવાની છે, એનું વિધિ વિધાન છે. રામાયણમાં કથાનું વિધિ વિધાન લખ્યું છે કે 9 દિવસ સુધી કથા વાંચવા વાળાએ અને કથા સાંભળવા વાળાએ 9 વ્રતનું પાલન કરવું પડે છે. હજારો વર્ષોથી આ કથા વંચાય છે, કથા સંભળાય છે, વાંચવા વાળા વાંચે છે. નથી વાંચવા વાળાને કઈ ફળ મળતું નથી, કથા સાંભળવા વાળાને મળતું. એનું કારણ શું? જો કથામાં લખ્યા પ્રમાણે ફળ મળતું હોય તો આપણે બધા મોક્ષના અધિકારી થઈ જઈએ. આપણને બધાને વૈકુંઠ મળવું જોઈએ, આપણને કઈ રોગ ન આવે, આપણને કોઈ દુઃખ ના આવે. કથામાં એવું લખ્યું છે, પણ આવું થતું નથી. એનું કારણ શું? કથા સાંભળવા પછી આપણને શાંતિ મળતી નથી. કથા સાંભળવા છતાંય આપણા દુઃખ જતા નથી. તો એનું કારણ છે કે જે વિધિ વિધાન બતાવ્યા એ પ્રમાણે થતું નથી. સૌથી પહેલા તો નિષ્કામ ભાવે કથા થતી નથી.
આપણે કાંઈક ને કાંઈક ભાવ લઈને બેઠા છીએ, કાંઈક ને કાંઈક આપણે મેળવવું છે, કાંઈક ને કાંઈક એમાંથી લઈ લેવું છે. ઊંડાણમાં આપણે કાંઈક નિષ્કામ ભાવની કથા થતી નથી. 9 નિયમ બતાવ્યા છે. 9 નિયમ કથા વાંચવા વાળા માટે, 9 નિયમ કથા સાંભળવા માટે. આ 9 નિયમ લઈને 9 દિવસ સુધી આ કથા સાંભળવાનું કહેવામાં આવે તો એ કથા અવશ્ય સફળ થાય. તો એકાદશી છે એ પણ એનો નિયમ, વિધિ અને વિધાનપૂર્વક એકાદશીથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે. એકાદશીથી ઐશ્વર્ય પ્રગટ થાય છે. એકાદશી કરવામાં આવે તો સાક્ષાત ઈશ્વર પ્રગટ થાય છે. વ્રત કરવાથી આત્મા છે એ પરમાત્માની નજીક આવે છે. વ્રત કરવામાં આવે તો જીવ છે એ શિવની નજીક આવે છે. અથવા તો એ વ્રત નિમિત્તે આપણે કંઈક ભજન કરીએ, કંઈક કીર્તન કરીએ, કંઈક માળા ફેરવીએ તો માણસ છે એ વ્રતના દિવસે ઈશ્વરથી નજીક જાય છે. અને આ કરવાથી આપણી પ્રકૃતિ શુદ્ધ બને છે. અને એટલા માટે એકાદશીનું વ્રત છે એ વ્રત કરવામાં આવે છે. તો એકાદશી કઈ રીતે કરવી, ક્યારે કરવી, કેમ કરવી, એકાદશીનું શું મહત્વ છે, એ બધી કથા બપોરની કથાની પૂર્વે આ એકાદશીની થોડીક કથા આપણે અડધી કલાક કરી અને પછી રામકથાની શરૂઆત કરશું. એકાદશી આપણે માનીએ છીએ એટલું જ નથી, એકાદશીનું વ્રત આપણે કરીએ એટલું જ નથી. એની પાછળનો ભેદ, એની પાછળ શું શું રહેલું છે, એની પાછળના સંકલ્પો કેવા છે. 11 એટલે એકાદશી, 11 નું મહત્વ શું છે, એ બધું આપણે આ એકાદશીની કથા મારફત જાણવાનું છે. તુલસીદાસજીએ બાલકાંડથી આ કથાની શરૂઆત કરી અને એ બાલકાંડના 7 શ્લોક લખી અને પછી આ કથાની શરૂઆત કરી છે. તો એ શરૂઆત આપણે બપોરની કથામાં કરશું. અત્યારે તો પ્રારંભિક આ કથાનું કાર્ય છે એ આપણે અહીંયા પૂરું કર્યું. રામાયણજીને પધરાવ્યા, આરતી કરી. બપોરની કથા છે એ 3 વાગ્યે આપણે શરૂ કરવાની છે. તો 11 વાળી બહેનોએ સમયસર આવી જવું. બીજા બધા આ એનું પહેલું નિયમ, 11 વાળી બહેનોનું પહેલું નિયમ કે કથાના સમયે શરૂ થયા પહેલા આવી જવું. અને એ એકાદશીની વ્રતનું કથાન કહી અને પછી આપણે બપોરની બાલકાંડની તુલસીદાસજીની જે કથા છે એ કથાની શરૂઆત કરશું. આપણો કથાનો સમય સવારે 9 વાગ્યે, બપોરે 12 વાગ્યે વિશ્રાંતિ અને બપોરની કથા બરાબર 3 વાગ્યે અને 3 થી 6 આપણે કથા કરવાની છે. તો આ સમય પ્રમાણે બપોરથી નિયમિતપણે આ રીતે કથા આપણે વ્યવસ્થિત શરૂ થશે. અત્યારની કથાને વિશ્રાંતિ આપીએ, ભોજન અને આરામ પતાવી અને બરાબર 3 વાગ્યે કથા શરૂ થઈ જશે. શ્રી રામચંદ્ર મહારાજ, હનુમાનજી મહારાજ, ઉમાપતિ મહાદેવ, અયોધ્યા રામ લીલા સદગુરુદેવ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સોમનાથ માલા ગીરે
તો